ગ્રંથની અંદર લખાયેલું એવું સૌ પ્રથમ ઉપકાર એટલે માતા પિતાનો ઉપકાર છે. માતા પિતાના ઉપકારે 184 લાખ યોનિમાંથી એક જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગોદમાંથી નીકળે. એક જીવ નિગોદમાંથી આવે અને એમાં પણ જૈનત્વનું જો બિરુદ કોઈ મળ્યું હોય તો કોક એવા જૈન માતા પિતાના કુખે આપણે જન્મ લીધો અને જન્મીએ અને ત્યારે આપણને જૈનત્વનું બિરુદ મળે છે. હવે આપણે માતા પિતાને, આપણા બધાના માતા પિતાને એક જ આંખ બંધ કરી આપણે વિચાર કરીએ કે એ દિવસો આપણા માતા પિતાએ કેટલો શ્રમ વેઠવ્યો હશે, કેટલી તકલીફો લીધી હશે. આપણને ફક્ત હૃદય ભીના કરવાના છે, આંખ નહીં, પણ માતા પિતાના ઉપકારોને આપણે આજે હૃદયની અંદર ફરી એક વખત ઉજાગર કરવાના છે. કેટલો ઉપકાર છે. નાનામાં નાની વસ્તુ એ પણ માતા પિતા ટકોર કરે અને ટકોર કરતાની સાથે કે બેટા આ નહીં કર ને આ કર, આ નહીં કર ને આ કર. કદાચ ત્યારે હું મારી વાત કરું, નાનો હતો ને જ્યારે નાનો, ત્યારે ગમતું નહીં કે ભાઈ રોજ મમ્મી કે જાઓ ત્યાં પાઠશાળા જાઓ, ભણવા બેસો, ભણવા બેસો, ભણવા બેસો, ભણવા બેસો. રોજ માર ખાઈને રોજ માથાકૂટ કરીએ, રોજ માર ખાઈએ અને રોજ માથાકૂટ કરીએ. એ નાનકડી વય હતી, 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષની એ અમારી ઉંમર હતી. અને ત્યારે મારા માતાએ એક વાત કહી, આ ખરેખર આજે લેવાનું મન થઈ જાય. આ પરિવાર પણ મારો જાણીતો પરિવાર છે, અહીં બેઠેલામાં ઘણા બધા મારા જાણીતા છે, પણ એક વાત કહેવાનું મન થાય કે ત્યારે નાના દીકરાઓને મને 2 પ્રતિક્રમણ, હજી તો નાની વયની અંદર મને 2 પ્રતિક્રમણ શીખવાડ્યું મારી માતાએ. અને ત્યારે મારી માતાએ શીખવાડ્યું, રોજ માથાકૂટ થાય ને રોજ આગળ વધીએ, રોજ માથાકૂટ થાય રોજ આગળ વધીએ, એક રોજ રડીને કરીએ. પણ જ્યારે ઉંમર થઈ 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષની ઉંમર થઈ, આજે ઘણા બધા વડીલો અહીં બેઠા છે, ઘણા મારા મિત્રો બેઠા છે, ઘણા મારા પરિવારજનો પણ બેઠા છે. પણ જ્યારે આજે ખરેખર ગર્વ અનુભવીએ છીએ કે 4 લોકોની વચ્ચે આજે આ 200, 250, 300, 400 જણાની વચ્ચે પણ હું માઇક લઈને જો બોલી શકું છું ને તો એ ધન્ય ભાગ મારી માતાનો છે કે નાના ઉંમરે મને શીખવાડ્યું. સુતો પરણે પુત્ર નાનો રડું છે કે તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. પિતાના એક ગરિમાની વાત કરીએ, પિતાને એક નાનકડી નાની જીદ પણ કરવી હોય ત્યારે માતા પાસે જઈએ, ડાયરેક્ટ પિતા પાસે જવાની તાકાત પણ ન હોય, સક્ષમ પણ ન હોઈએ, ડર પણ લાગે. માતાને વાત કરીએ, માતા ધીરે ધીરે જઈ પિતાને વાત કરે અને બીજા દિવસે સાંજે આ પિતા પોતાના ખિસ્સું કદાચ કાપેલું હશે પણ આપણું ખિસ્સું હંમેશા ભરતો રાખનાર જો કોઈ હોય તો આ પિતા જ છે. તમે લાડ કરો છો, તમે પ્યાર કરો છો, તમે જિંદગીને કુરબાન કરો છો, હૃદયથી મુજને તમે સ્નેહ જે આપ્યો હું ભૂલી શકું ના સગડા ઉપકારો. માતા પિતા એક એવી જોડી છે, માતા પોતાના દીકરાને પોતાના છાતીએ લગાડીને રાખે અને પિતા પોતાના દીકરાને ખભે બેસાડીને દુનિયા દેખાડે. એ બંને વસ્તુ એક જોડી આપણને એકને ઊભો કરવા માટે, આ બે જોડી બંનેને સમન્વય થાય ત્યારે આપણે એક જન્મ કરી શકીએ છીએ, આપણે એક આગળ વધી શકીએ છીએ. પપ્પા તમે છો જીવન ખજાનો,
નાનકડી એવી માળિયાવાળી રૂમની અંદર આ બંને પોતાના દીકરાઓને ઉછેર્યા છે. 10-10, 15-15 વર્ષ સુધી એક નાની માળિયાવાળી રૂમની અંદર ઉછેર્યા. અને આ ઉછેર્યા પછી આ સત્ય ઘટના કહી રહ્યો છું. આપણે નાની રૂમની અંદર, લોઅર પરેલની અંદર, માળિયાવાળી રૂમની અંદર આ દીકરાઓને ઉછેર્યા છે, પણ ઉછેરવામાં કંઈ ખામી રાખી નથી. ત્યારે જ આજે આ તમારા દીકરાઓ આજે તમારો આ પ્રસંગને પાર્ટીમાં નહીં પણ ધર્મના માર્ગે વાળી દીધા છે. ખરેખર ધન્યવાદ છે તમારા આ વટ વૃક્ષને. मेरे पापा, पापा मेरे पापा. અને હવે આ વટ વૃક્ષને નજીકથી જોવાનો જ્યારે અવસર આવ્યો છે, આજે 51 વર્ષ, 50 વર્ષ લગ્ન જીવનના પરિપૂર્ણ કર્યા. કદાચ જીવનની અંદર જૂના વસ્તુને યાદ કરો કે ન કરો, પણ જ્યારે જૂનું થતું જાય ને ત્યારે એ સોનું થતું જાય. ને આજે જે ઉભા રહ્યા છીએ એ આખો વટવૃક્ષ આપની સામે આપણા માતા પિતા તરીકે જે આપ બિરાજિત છો, આપને વંદન કરવા માટે આખો આપનો પરિવાર આજે આગળ આવી રહ્યો છે. 69-79 ઉંમરમાં આપે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી હવે એક પરિવાર કેવી રીતે આ વટ વૃક્ષ બની રહ્યું છે. અને આ વટ વૃક્ષ દ્વારા આપણે આખા પરિવાર, આપની 3 પેઢીને આપણે નિહાળીએ અને દરેકની તાળીઓ સાથે આપણે એને વધાવીએ અને એમનું સ્વાગત કરીએ. સૌ પ્રથમ નલિનીબેન ધીરજભાઈ, આપના શુભ લગ્ન જ્યારે 1975 ની અંદર થયા અને ત્યારે આપના પરિવારની શુભ શરૂઆત થઈ. અને આ શરૂઆત દ્વારા સૌ પ્રથમ 1976 ની રૂપરેખા લઈ પધારો. 1976 પધારો. સૌ પ્રથમ માતાની કુક્ષીએ જન્મ આપનાર 1974ના અમારા અમીષાબેન, આપ આગળ પધારજો. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજાને રાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજાને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી. ચાલો પધારો અમીષાબેન, પધારો. 1976માં માતા પિતાએ સૌ પ્રથમ આ પરિવારને જ્યારે વટવૃક્ષ બનાવવાનું નક્કી કર્યો, સૌથી પહેલો જન્મ આપને આપ્યો અને સૌથી પહેલો નવકાર આપને સંભળાવ્યો છે. मगर फिर भी अनजाने हैं धरती पे रूप माँ बाप का. પધારો રાજુલબેન. 1979માં આપનું પણ સ્વાગત આ ધરતીની ઉપર જૈન શાસનની અંદર થયો છે. પધારો. जन्मदाता है जो नाम जिनसे मिला. પધારો જીગરભાઈ, અમારા પણ મિત્ર. અને 1981 ની અંદર આપનો જન્મ થયો અને પહેલું આ વંશજ આ પરિવારને મળ્યો છે. ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहे. અને હવે આ નવા લોકો જ્યારે પહેલું પગથિયું આગળ વધ્યા, આટલો પરિવાર બન્યો અને હવે આ પરિવારને આગળ વધારવા માટે અને હું વિનંતી કરીશ વિશાલભાઈ એટલે સૌથી પહેલા જમાઈ વિશાલભાઈ 1997 પધારજો. का प्यार क्या कहना. ભાવેશભાઈ હોટ ઓરેન્જ પધારો. 2005 પધારો. खुशी का खुमार क्या कहना. खिले खिले चेहरे से
અને આ પરિવારના સૌથી નાના વહુ અને સૌથી પ્રેમાળ આમ હસતા હોય, ત્યારે ફાયરિંગ આપે તો અલગ વાત છે, પણ આમ હસતા હોય એટલે 2006 ની અંદર જીજ્ઞાબેન પધારો આ પરિવારની અંદર. આ બે પેઢી અહીં પૂરી થઈ છે. દરેકની તાળીઓ સાથે આ બે પેઢીને આપણે વધાવીએ. इस दिल में एक तू है जन्मों के साथ. અને હવે ભૂમિબેન જેમણે એક સંસ્કારની સેતુ સાથે આ વર્ષે આગલા વર્ષે બરાબર છે આ જ વર્ષે 2024 એટલે હમણાં જ છેલ્લે જ ગિરનારની ગિરિરાજની 99 કરી અને આ ભૂમિબેન પધારી રહ્યા હોય ત્યારે આ આપણે ગિરનાર નહીં ગિરિરાજની 99 માટે ભૂમિબેનને વધાવીએ. પધારો 2007 માં આપનું સ્વાગત. દાદાને મળવાનું મળ્યું છે બહાનું, સૌ ચાલો કરીએ રે નભાણું, સૌ ચાલો કરીએ રે. શ્રેયા દોયત્રી બીજી દોયત્રી શ્રેયા એટલે 2007 ની અંદર આપનું પણ આ પરિવારના વટવૃક્ષની અંદર એક સરસ મજાના પુષ્પો સાથે આપનું પણ સ્વાગત છે. पहचान है ये तो सच है कि भगवान है जन्मदाता है जो नाम जिनसे मिला थाम कर जिन. એ આજના યંગસ્ટર બધા નાચતા નાચતા આવી શકે છે. એ આજે નચિંદર નતો છે ડાન્સ કઈ કે નચી શકું તા પા. ચલો નેક્સ્ટ 2009 ની અંદર હિત પધારો. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ખાધું પીધું અમારા દાદરના રત્ન જીગરભાઈના સુપુત્રી પધારો પ્રિશાબેન. 2011 ની અંદર આ ફૂલોની અંદર આ વટવૃક્ષના ફૂલોની અંદર આપનું પણ સ્વાગત છે. આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી ये तो सच है कि भगवान है मगर 2012 માં સુજલ આપ પધારો અને 2012 માં પણ આ વટવૃક્ષમાં એક પુષ્પ તરીકે આપનું પણ સ્વાગત છે. धाता की पहचान है ये तो सच है कि भगवान है અને હવે છેલ્લું અત્યાર સુધી માટે છેલ્લું આગળ માટે મને નથી ખબર પણ અત્યાર સુધી માટે છેલ્લું એટલે 2016 ની અંદર જીગરભાઈની બીજી દીકરી એટલે પ્રાંશી પધારો આપનું પણ સ્વાગત છે. ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला इतने उपकार है क्या कहे ये बताना ना आसान है धरती पे रूप माँ बाप का उस विधाता અને હવે આપણે આ ત્રણ પેઢીના સથવારે જ્યારે તમને આમનું આલંબન લગ્ન જીવનનું મળ્યું પણ આ આખો પરિવાર છે એના મૂળની અંદર પાછળ આપણા બિરાજમાન છે એમના માતા પિતા નલિનીબેનના માતા પિતા અને ધીરજભાઈના માતા પિતા એમને પણ આપણે સ્થાપના કરેલી છે અહીંયા એમની પણ છબી રાખી છે. તો ખરેખર આ મોડિયા હતા. આ એક સરસ મજાનું મોટું થળ થયું. ભાવેશભાઈ જીગરભાઈ અમીષાબેન રાજુલબેન આ ડાળીઓ નીકળી અને આ ડાળીઓમાંથી આ ત્રીજી પેઢી એટલે સરસ મજાના પુષ્પો અહીં ખીલ્યા છે. દરેકની તાળીઓ સાથે આખા પરિવારને વધાવી આવે. खिल खिल चेहरों से घर है मेरा गुल गुलजार क्या कहना. અને હવે આપણે આપણા જીવનની અંદર આજના પ્રસંગની અંદર પરમાત્માને વધાવ્યા, સદગુરુને વધાર્યા, શાસનને ધર્મને આપણે આત્મસાત કરી એની પણ પ્રભાવના કરી. પણ ખરેખર જ્યારે પહેલો ભાગ આપણને કહ્યું પૂજ્ય ગુરુ ભગવંતે કે માતા પિતા,
તો હું સૌ પ્રથમ વિનંતી કરીશ નલિનીબેન અને ધીરજભાઈ, આપના સાસુ સસરાને માતા પિતા બંનેને આપ વધાવજો અને વધાવી આપ આપનું સ્થાન ગ્રહણ કરજો. ત્યારે આ આખો પરિવાર ખૂબ જ હૃદયથી જે આપને આજે ઉજવણી રૂપે એક ગિફ્ટ આપવા માટે માગે છે, તો એવી આપને પણ વંદના કરી આપને પણ વધાવશે. તો ખાસ સૌ પ્રથમ આપ આપના સાસુ સસરા અને માતા પિતાને વધાવશો એવા ભાવો આપણે રજૂ કરીએ છીએ. फूलों में खुशबू है, खुशबू में जो तुम हो जन्म के साथी, हम साथ साथ है जन्म के साथी, हम साथ साथ है. અને એને ધન્યવાદ કરજો કે ખરેખર આપ જેવા મૂળ હતા ત્યારે અમારા જેવા થડ બન્યા છે. તો મૂળને આપ ખાસ લક્ષ્ય રાખી અને ખૂબ જ ભાવ સાથે વધાવજો. हल हल માતા પિતાને ખૂબ જ ભાવ સાથે વધાવી રહ્યા છે અને એમના આશીર્વાદ આજના શુભ દિને લઈ રહ્યા છે. હું વિનંતી કરીશ ધીરજભાઈ, નલિનીબેન, આપ વંદના કરી અને આપ અહીં બિરાજમાન થજો. तुझे इतना पता है ना, मुझे इतना पता है रे माँ. નાના નાના છોકરાઓ, એમની મનની વાત એક જ હતી બંનેની કે અમારા ઉપકારો આપણા માથે છે, માતા પિતા વગેરે વગેરેના ઉપકારો જેના આપણા માથે છે એના માથે ઋણ સ્વીકાર કરવું જીવનમાં એક વખત બહુ જરૂરી છે. ત્યારે પણ એમણે ના પાડી અને ત્યારે નાના નાના આ દીકરાઓ આ પરિવારના ત્રીજી પેઢીના એ ગયા એમની પાસે પોતરા ને દોતરા કે તમને આ પ્રસંગમાં બેસવું જ પડશે ને આ પ્રસંગ કરવો જ પડશે. તેવા નાના નાના દીકરાઓને હું વિનંતી કરીશ આપ આગળ પધારો અને આજના પોતાના દાદા દાદીને નાના નાની માટે એક નાનકડું ડાન્સ લઈને આવ્યા છે. તો આપણે પણ આ આખા નાની ત્રીજી પેઢીને તાળીઓથી વધાવીએ. પધારો. વન ટુ આપણે બધા તૈયાર? 1 2 મ્યુઝિક સ્ટાર્ટ.
ચલો બધાની તાળીઓ સાથે ફરી એકવાર વધાવીએ. હું વિનંતી કરીશ નલિની બેનના ભાઈ પધારો. ધીરજભાઈ અહીંયા બેસી જાઓ. નલિની બેનના ભાઈ એટલે અમારા હસમુખભાઈને બાંદ્રા સંઘના પોતે સક્રિય એવા હસમુખભાઈ, આપ આગળ પધારો. આપના પરિવારની દીકરી આજે 51 વર્ષની અંદર પોતાના જીવનના લગ્ન જીવનના 51 વર્ષની અંદર જ્યારે આગળ વધી રહ્યા છે, લગ્ન જીવનના 51 વર્ષની અંદર, ત્યારે આપના હૃદયના ભાવો પણ ખૂબ જરૂરી છે કે કઈ રીતે આપના માતા પિતા અને આગળ આ પરિવારના વંશજો કઈ રીતે આગળ વધી રહ્યા છે. કોણ હલાવે લીંબડીને, કોણ ઝુલાવે પીપડી, કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપડી, ભાઈની બેની લડકી ને ભાઈઓ ઝુલાવે લડકી, ભાઈની બેની લડકી ને ભાઈઓ ઝુલાવે લડકી. નલિનીબેન અને ધીરજભાઈ આજે એમના દાંપત્ય જીવનનો સુવર્ણ મહોત્સવ અને શ્રાવક જીવનનો હીરક મહોત્સવ, અને આજે આ પ્રસંગે પધારેલ સર્વે મહેમાનોનું માતૃશ્રી સાકરબાઈ વિરજી ખીસી પેદા પરિવાર અને માતૃશ્રી કેસરબેન પાલણસરાજ કાપડિયા પરિવાર આજે જેમને ઉદ્ભવ્યો, હમણાં પૂજ્ય મહારાજ સાહેબે કહ્યું, વિરેલભાઈએ કહ્યું કે જીગરભાઈ અને જીજ્ઞાબેનને આવો સુંદર વિચાર આવ્યો, તો એ જીગરભાઈ અને જીજ્ઞાબેન તરફથી એના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે મોંઘેરા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખરેખર મારા સાહેબે પણ કહ્યું, વિરેલભાઈ કહ્યું, આજનો દિવસ એટલે રંગરેલિયા મચાવવાનો દિવસ, પણ આ અમારા ધીરજભાઈ અને નલિનીબેને એમનામાં એવા સુંદર સંસ્કારોનું સિંચન કર્યું કે એમને આવો અણમોલ પ્રસંગ ઊભો કરવાનું મન થયું, અને આજે એમણે આ રીતે એમણે સુંદર રીતે આ માતૃવંદના સંવેદના એમણે વિરેલભાઈને કહીને રજૂ કરી છે. ધીરજભાઈ નામ એવા ગુણ અમારા આખા કાપડિયા પરિવારના એ વડીલને સ્થાને છે, અને એમનો સ્વભાવ શાંત રહેવાનો સ્વભાવ, અને એ કુનેહથી જે સંચાલન કરી રહ્યા છે અમારા પરિવારના તો વડીલ છે, એ સાથે આજે શીતલનાથ દેરાસરનું લગભગ છેલ્લા 30 વર્ષથી જ્યારથી જિનાલય નિર્માણ પામ્યું ત્યારથી એ શીતલનાથ જિનાલયના પાયાના પથ્થર બની રહ્યા છે, અને આજે પણ એ આખા ટીમને જે રીતે, કારણ કે જે મુખ્ય મહત્ત્વના જ્યારે બી નિયમો લેવા હોય ને, મારીને એમની વાત થાય, ચાતુર્માસ લેવાનું હોય કે બીજી કોઈ વાત કરવાની હોય, તો ખરેખર આજે 30 વર્ષથી ધીરજભાઈ આ શીતલનાથ દેરાસરમાં સુંદર રીતે પોતાનો ફાળો આપી રહ્યા છે, અને અમારા પણ આખા પરિવારના વડીલને સ્થાને છે. અમે કંઈ પણ અમારી મૂંઝવણ હોય એમને કહીએ, તેમનું નિરાકરણ ખૂબ સુંદર રીતે આપી દે છે. અને અમારા નલિનીબેન ખરેખર આપણામાં છે ને દીકરી 2 ઘર ઉજાડે, તો અમને ગર્વ છે કે નલિનીબેન આ ઘરને ઉજવાડ્યું છે. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है. અમારા બાઈના જે સંસ્કારો હતા ને, એ સંસ્કારો એમણે વારસામાં પોતાની બંને દીકરીઓ અને દીકરાને આપ્યા છે. આજે અમીષા અને રાજુલ માટે પણ અમને ગર્વ થાય છે કે એમણે આ સંસ્કારો
પોતે પણ મેળવ્યા, એમના બાળકોને પણ આપ્યા. આજે એક વાત કહું કે ભાંડુ પર રહીને એ જે રીતે સાધુ સાધ્વીની વૈયાવચ કરી રહ્યા છે ને, કે ત્યાં સ્થાનકવાસી ઉપાસક છે વિરલભાઈ, તેમના જે એમના જે મેનેજિંગ છે ને, કે ત્યાં મારા સાહેબ કોઈ બી પધારે તો સીધો રાજુલ અને અમિત શાહને ફોન થાય કે આજે મારા સાહેબ ગોચરીએ પધારવાના છે, અને આજે ખરેખર ખૂબ સુંદર રીતે એ આ ભક્તિ કરી રહ્યા છે. અને અમારા નલિનીબેન પૂજા પ્રતિક્રમણ કે પૂજા મંડળ હોય, કોઈ સામાયિક મંડળ હોય, બધામાં મોખરે હોય. અને તપમાં પણ વર્ષી તપ, વિસ્થાનક તપ, વર્ધમાન તપ, નવપદ તપ અને કલ્યાણક તપ, બધામાં પોતે તો એમણે તપ કર્યા છે, પણ પાછા આખા સંઘની બધી બહેનોને એમણે જોડ્યા છે. બધાને કહેશે ચાલો આપણે આ તપ કરીએ. કદાચ બધા સિદ્ધલનાથની બહેનોને ખબર હશે કે નલિનબેને જે રીતે એમને જોડ્યા છે, અને એ રીતે છેલ્લે ફક્ત 2 વર્ષ પહેલાં પણ એમણે સુંદર રીતે 99 આ ઉંમરે પૂજ્ય કલાપ્રભ સાગર સુરસજી મહારાજ સાહેબની નિશ્રામાં તળેટીની 99 પણ એમણે કરી લીધી છે. અને ખરેખર આ સુંદર રીતે આ એક એમનો પરિવાર, અને અમે પણ 3 ભાઈ અને 1 બેન એમનો અમે પરિવાર છીએ. અમને ગર્વ છે નલિનીબેન માટે કે એમણે આવી સુંદર રીતે આ કાર્યો કર્યા છે. અને જીગરભાઈ અને જીજ્ઞાબેનને ફરીથી હું ધન્યવાદ આપીશ, અને એના માટે ખાસ તાળીઓ વગાડો કે એમણે માતા પિતાનું ઋણ આવી સુંદર રીતે આવો સુંદર કાર્યક્રમ કરીને એમણે જે ઋણ માતા પિતાનું પણ ચૂકવ્યું છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને વિરલભાઈ, આપે જે રીતે સુંદર રીતે છેલ્લા 2 કલાકથી આ પરમાત્મા, ગુરુદેવ, ગુરુ, ધર્મ, શાસન અને છેલ્લે માતા પિતા, એ બધાનું કરજ ચૂકવવા માટે છેલ્લા 2 કલાકથી અમને જે આપની વાણી, જે આપના શબ્દો, ખરેખર દરેકને એ શબ્દો ગમી જાય એવા આપના શબ્દો છે, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને સંગીતકાર હર્ષભાઈ અને મયંકભાઈ, આપે પણ આ ભક્તિમાં અમને બધાને તરબોળ કર્યા, એ બદલ પણ આ બંને પરિવારો આપનો ખૂબ ખૂબ આભાર માને છે. એકચ્યુઅલીમાં છે ને એમને બોલાવ્યું હતું એમની બેનની માટે કહેવા માટે, એટલે એ બધો વ્યવહાર બધો પૂરો કર્યો. અમને કહેવાય હસમુખભાઈ. તને વાલથી વધાવો મારી બેની મીઠલડી, તને વાલથી વધાવો મારી બેની મીઠલડી. હું વિનંતી કરીશ હવે પંકજભાઈ આપ પધારો. અને આપના સંબંધ મને ખબર છે, પણ આપના સંબંધ આપના મોઢે આપ નલિનીબેન અને ધીરજભાઈ માટે કહેશો એવી ભાવના છે. કેમ કે જે શબ્દો આપના મુખેથી નીકળશે અને જે ભાવોથી નીકળશે, એ ભાવ કદાચ હું લાવી શકું કે ન લાવી શકું એ પ્રશ્ન છે. તો ખાસ આપના હૃદયના ઉદ્ગારો આપ ફરમાવશો. થેન્ક યુ. જય જીનેન્દ્ર, પ્રણામ, ગુડ મોર્નિંગ. ઋણ સ્વીકાર, આભાર વ્યક્ત કરવું, થેન્ક યુ કહ્યું, એ કંઈ નાની લાગતી વાત ખૂબ મોટી છે અને ગહન પણ છે. આજે ઋણ સ્વીકાર કરવાના આ કાર્યક્રમમાં હું નાનાણા પરિવાર વતી નલિનીબેન અને ધીરજભાઈને થેન્ક યુ કહેવા અહીં ઉપસ્થિત થયો છું. આ જીવનમાં ઘણા બધા વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે, પરંતુ એમાંથી અમુક વ્યક્તિઓ એટલા ખાસ હોય છે કે જેનો અમૂલ્ય ફાળો આપણા જીવન ઘડતરમાં ખૂબ હોય છે. એ અમૂલ્ય ઘડતરનો જે ફાળો, એમાંના એક અમારા નલિનીબેન અને ધીરજભાઈ. દીદી માટે કંઈક કહીએ તો એમને જૈન ધર્મના ઉત્તમ સંસ્કાર તેમને તેમના માતા પિતા તરફથી મળ્યા છે, અને આ ઉત્તમ સંસ્કાર એમણે એમના બાળકોમાં પણ રોપ્યા છે. અમોને પણ એ પ્રેરણા આપતા રહે છે.
મારું ચાઇલ્ડહુડ એટલે બાળપણ લગભગ 12 વર્ષનો હોઈશ ત્યાં સુધી વાંદરામાં જ નલિનીબેન સાથે વીત્યું. અમ્મો એમને નલિની નહીં પણ દીદી કહીને બોલાવતા હતા. અમારા પ્યારા દીદી. અને અમારા છોકરાઓના દીદી ફોઈ. લગભગ મારા ફોઈ પણ એમને દીદી કહીને જ બોલાવતા. હા, એટલે બધાના દીદી જ છે. પહેલા અમારા તો હતા જ, હવે બધાના છે. હું અહીં તમારી સાથે બાળપણના સંસ્મરણ શેર કરું તો હું સ્કૂલમાં જતો હતો. એ દિવસોમાં સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા થતી. એ સ્પર્ધાની તૈયારી કરાવતા મને હેલ્પ કરતા. પણ એ તૈયારી કરવામાં કંઈક આગળ પાછળ થાય તો એક પડી પણ જતી. પણ એ હેલ્પ, એ તૈયારી મને હમણાં ખૂબ જ ઉપયોગી છે. દીદીની એક મોટી ખાસિયત એમની કોઠાસૂઝ, એમનું સિલેક્શન અને ખરીદીમાં અવ્વલ. અમારી આજુબાજુ રહેતી છોકરીઓ મુંબઈ ખરીદી કરવી હોય તો દીદીને લગભગ સાથે લઈ જાય. આ તો આછી રૂપરેખા હતી. એમના માટે અગર કહેવામાં બેસીએ તો ટાઈમ ઓછો પડે. 1975માં ધીરજભાઈ દીદીના લગ્ન જીવનમાં આવ્યા. બંને રથના પૈડા જેવા, બંને એક સાથે ચાલે. એમનું બાગબાન હમણાં આપણે જોયું. 2 દીકરીઓ, 2 જમાઈ, દીકરો, પુત્રવધુ, દોહિત્રા દોહિત્રી, પૌત્રીઓ જેવા સુગંધિત પુષ્પોથી મહેકતું છે. ધીરજભાઈ સાથેનો મારો સામાજિક નાતો તો સાલ બનાવીનો છે. પણ જ્યારે સાથે હોઈએ ને ત્યારે મિત્ર હોય એટલા હળવાશથી વાતો કરે. તેઓ બંને અમારા હંમેશા માર્ગદર્શક અને શુભેચ્છક રહ્યા છે. અમારા જીવનમાં તમારા જેવા દીદી અને મિત્ર જેવા બનેવી મળ્યા એના માટે થેન્ક યુ. વી લવ ઓલ. બોલો એક વાત સાચી કરી. 3 વાતો એમણે બહુ સરસ મજાની કરી. એક તો ભવિષ્યની અંદર કદાચ એવું બને તો કંઈ નવાઈની વાત નહીં કે દરેકે અહીંયા બેઠેલ દરેક વ્યક્તિ છે ને એમને દીદી કરીને બોલાવશે. પહેલી વાત એ. બીજી વાત કે એમની કોઠાસૂઝ અને સિલેક્શન 2 વસ્તુ બહુ મજબૂત છે. કોઠાસૂઝની અંદર વાત કરીએ 2 દીકરીને દેરાણી જેઠાણી બનાવવાવાળા આ એક જ છે. અને સિલેક્શન એ જિજ્ઞાબેનને અહીંયા લઈ આવવાવાળા પણ એ જ છે. ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ અને તાળીઓ સાથે આપણે વધાવીએ. થેન્ક યુ દીદી, થેન્ક યુ દીદી, થેન્ક યુ વેરી મચ દીદી, થેન્ક યુ દીદી, થેન્ક યુ દીદી, થેન્ક યુ. અને હવે અંતિમ પડાવની અંદર ભેદા પરિવાર નાનકડું પરફોર્મન્સ લઈ અને પોતાના ભાવો એ રીતે રજૂ કરશે. પધારો આખું ભેદા પરિવાર જે પણ આપની તૈયારી માટે હોય એ પધારજો. નહીં તો ભેદા પરિવાર આખું ઘણું મોટું છે. આજે મમ્મી પપ્પાની 50મી એનિવર્સરી છે. એ અમારા તો મમ્મી પપ્પા છે જ, બાય ડિફોલ્ટ અમારા મમ્મી પપ્પા છે. પણ અમારાથી પહેલાં અમારા આવ્યાથી પહેલાં હંસાબેન એટલે અમારા પરિવારના મોભી દીકરી, એ એમના મમ્મી પપ્પા છે. એના પછી મમ્મી પપ્પા છે નીતા ભાભી, શીતલ ભાભી અને શૈલેષભાઈના મમ્મી પપ્પા છે. એના પછી દીપાના મમ્મી પપ્પા છે. મારા ભાઈ ભાભીના મમ્મી પપ્પા છે. એના પછી મારો નંબર આવે છે. એટલે આજે અમે બધા બચ્ચાઓ એમણે એમનું ઋણ સ્વીકાર કરી લીધું. આજે અમે બધા આખો ભેદા પરિવાર એટલે અમારી પેઢી, અમે ભાઈ બહેન
સરલાબેન ક્યાં છે? સરલાબેન જરા સ્ટેજ ઉપર આવો. ગયા? અમે બધા ભાઈ બહેન એટલે મારા પપ્પાની સાઈડના અમે બધા ભાઈ બહેન આજે અમે એમનો ઋણ સ્વીકાર કરવા માટે અહીંયા 1 મિનિટ એક નાનું શું સોંગ લઈને એમનો ઋણ સ્વીકાર કરી રહ્યા છીએ. થેન્ક યુ. दूसरे से करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार हम एक दूसरे के करते हैं प्यार हम एक दूसरे के लिए बेकरार हम एक दूसरे के वास्ते मरना पड़े तो है तैयार हम है तैयार हम है तैयार हम है तैयार हम. ખરેખર તાળીઓ સાથે આપણે વધાવીએ આખા પરિવાર ભેદા પરિવારને. ओ जन्म के साथी हम साथ साथ हैं. जन्म के साथी हम साथ साथ हैं. આપણે અંતિમ પડાવની અંદર છીએ અને હવે પરિવાર વતી જે સૌથી નલિનીબેન અને ધીરજભાઈના સૌથી નજીક છે એવા જીજ્ઞાબેન અને જીગરભાઈને હું વિનંતી કરીશ આપ પધારો. જે આવડે અને જેવું આવડે પધારો. એમ મેળે જણા ચોંદા પણ કે રમત છે અહીંયા ચીઓ રમત છે. ચલો ઝડપથી આવી જાઓ. બધાના ભાવો છે, આવી જાઓ. ચલો દરેકની તાળીઓ સાથે આ દીકરાને આપણે વધાવીએ. દીકરા અને પુત્રવધૂને આપણે વધાવીએ દરેકની તાળીઓ સાથે. જીજ્ઞાબેન અને જીગરભાઈ. જય જીનેન્દ્ર. એકદમ ટફેસ્ટ જોબ છે. એવું લાગી રહ્યું છે હું સ્કૂલમાં કોઈ પરફોર્મન્સ આપી રહ્યો છું. બધા મને જોઈ રહ્યા છે, મારા પક્ષીવાર કરી રહ્યા છે. મમ્મી પપ્પા આમ જોઈએ તો દીકરો માને વળગમતો હોય અને દીકરી પપ્પાને વળગમતી હોય. પ્રિશાને જોઈ રહ્યો છું. પપ્પા એટલે મારા માટે મારા બેસ્ટ ફ્રેન્ડ. કોઈ બી ડિસિઝન લેવા હોય, કોઈ બી વસ્તુ શેર કરવી હોય, કાંઈ બી વસ્તુ હોય તો ક્યાં બી ગાડી અટકે એટલે કોણ યાદ આવે? તો પપ્પા. કોઈ બી હોય ઓફિસે બેઠો હું, કોઈ રસ્તો ન સૂઝે, ક્યારેક લાગે કે આ કામ નથી થઈ રહ્યું, આટલા દિવસથી ટ્રાય કરી રહ્યો છું, કેમ નથી થઈ રહ્યું, તો કોણ યાદ આવે? ત્યારે કારીગર યાદ ના આવે, ત્યારે યાદ આવે કોણ? પપ્પા. હું લોનાવલા જવા નીકળ્યો હોઉં સમજો ફેમિલી સાથે, મમ્મી પપ્પા ના આવ્યા હોય તો જ્યાં સુધી એમનો 5 વખત ફોન આવે ને, જીગર પહોંચ્યો કે નહીં પહોંચ્યો, પહોંચ્યો કે નહીં પહોંચ્યો, તો એ ફિલિંગ જ ના આવે કે હું લોનાવલા જઈ રહ્યો છું. એટલે પપ્પાનો ફોન, પપ્પાને એન્ઝાયટી હોય એના કરતાં વધુ મને હોય કે પપ્પાનો કેમ હજુ સુધી ફોન નથી આવ્યો, કે હું ઝવેરબેન પોપટલાલમાં પહોંચ્યો કે નથી પહોંચ્યો હજુ સુધી. હું હનીમૂન પર મારા ફ્રેન્ડ જોડે ગયો હતો. ત્યાં આજે આવ્યો નથી મારો ફ્રેન્ડ દીપેશ. અમે બે એકબીજા જોડે એ જ વસ્તુ શેર કરતા હતા કે એ ત્યાં હોય તો એના પપ્પાનો ફોન આવે ને અહીંયા મારા પપ્પાનો ફોન આવે કે ક્યાં પહોંચ્યા, પહેલગામ ગયા કે નહીં ગયા, શ્રીનગર ગયા કે નહીં ગયા. લીજેશ છે મારા ખ્યાલથી, લીજુ આવ્યો છે. અમે 3 ફ્રેન્ડ ગયા હતા તો દરેકનો ફ્રેન્ડનો ફોન આવે તો એ એન્ઝાયટી એક રહેતી હતી કે પપ્પાનો ફોન હજુ સુધી કેમ નથી આવ્યો, અરે સવારે ચાય નાસ્તો કે નથી કર્યો, શું ખાધું આજે, ભલે ખાધું તો એનું એ જ હોય પણ શું ખાધું આજે. પપ્પાનો એક ગુણ, જ્યારે કોઈ રસ્તો ન સૂઝે ને ત્યારે શાંતિથી આંખ બંધ કરીને અડધો કલાક સૂઈ જવાનું. આંખ બંધ કરીને સૂઈ જાવ ને એટલે પોતાની મેળે જ દાદા શીતલનાથ તમને માર્ગદર્શન બતાવી દે કે ક્યાંથી ને ક્યાંથી રસ્તો નીકળી જાય. અને ફેક્ટ છે ઘણી વખત થયું છે. એક એક વસ્તુ અગર યાદ કરીએ તો ઘણા બધા એક્ઝામ્પલ છે જે યાદ બી નહીં આવે કદાચ, પણ એ વસ્તુ હંમેશા મેં યાદ રાખી છે
કે ક્યારે બી કોઈ રસ્તો ન સૂઝે ને ત્યારે આંખ બંધ કરીને સૂઈ જવાનું. ને મમ્મીનો એક ગુણ, જ્યાં સુધી કોઈ કામ પાર ન પડે ને ત્યાં સુધી એ કામ પાછળ લાગે જ રાખવાનું. એક વખત ટ્રાય કરો, બીજી વખત ટ્રાય કરો, ત્રીજી વખત ટ્રાય કરો. પુરુષાર્થ ક્યારે ને ક્યારે તમારો કામ આવશે આવશે ને આવશે જ. જિંદગીમાં પપ્પાએ શીખવાડ્યું કે કોઈ બી કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી મને યાદ રાખવાનું, એટલે ધીરજ રાખવાની. અને મમ્મીએ યાદ અપાવ્યું, મમ્મીએ શીખવાડ્યું કે જ્યાં સુધી કોઈ બી કામ પૂર્ણ ના થાય ને ત્યાં સુધી એની પાછળ લાખ્યા જ રાખો. એ તમારી પાસે પોતાની મેળે પોતાના સમયે આવી જ જશે. થેન્ક યુ મોમ એન્ડ ડેડ. 50 completed, 50 more to go. 75 વર્ષમાં છે ને હવે એન્કરિંગ કરવા માટે આમને બોલાવશું આપણે. આજે 50 વર્ષ પૂર્ણ કરી 51માં પ્રવેશ કર્યો છે અને બધાને અમને બોલાવે છે. હું ભુજથી આવી છું. મારા વડીલ, હું તો કહું છું કે જન્મો જન્મ આવા જ માવતર મળે બધાને. હૃદય કંગાળ અને રડતી સુરત ઘણાએ મેં જન્મવાન જોયા છે. મારા ઘણા સાધુના કપડા નીચે શૈતાન પણ જોયા છે. પણ આજે મારા આમાં કાકા કાકી નહીં પણ મારા મા બાપ જ છે. બધો વ્યવહાર મારો સાચવે જ છે આજની તારીખમાં. એ ભગવાન, એના હૃદયમાં મારા ભગવાનના દર્શન થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે સાચે અંતિમ ચરણની અંદર હું વિનંતી કરીશ, જીગરભાઈ, જીજ્ઞાબેન, આપનો પરિવાર, અમીષાબેનનો પરિવાર, રાજુલબેનનો પરિવાર, આપ સ્ટેજ ઉપર પધારો. અને હવે ખરેખર આજના જે દિવસની ઋણ મુક્તિનો જે કાર્યક્રમ છે, આપના હૃદયે આપના માતા પિતાના ઋણ સ્વીકાર કરો. આપ પધારો, અમને એમને વધાવશો એવી વિનંતી. આપ ત્રણે આખો પરિવાર આગળ પધારો. પેલી પરફોર્મન્સ બાકી છે હજી. મને રડવાનું નથી એમ. પપ્પાની સાઈડના ફેમિલીએ, ભેદા પરિવારે, દીકરા અને વહુએ, દીકરીઓએ બધાએ એમનો ઋણ સ્વીકાર કરી લીધો. પણ જેમ મારા મામાએ કીધું કે મમ્મીએ યુનિવર્સલ દીદી છે, એ એમની પણ દીદી છે, એમના છોકરાઓની પણ દીદી છે, ને એમના છોકરાઓ માટે પણ એ દીદી જ છે. તો અત્યારે જેમ મારા પપ્પાની સાઈડના ભાઈ બહેન આવ્યા, એમ મારી મમ્મીની સાઈડના મારા ભાઈ બહેન એટલે એમની ફોઈ, એટલે એમની દીદીનો ઋણ સ્વીકાર કરવા માટે એક 2 મિનિટનું સોંગ લઈને આવી રહ્યા છે. ચલો થોડીક ઝડપ રાખજો. અમારા ફોરમ મેન છે ને ઓર્ગેનાઇઝમાં બહુ હોશિયાર છે, એટલે અમને તો બહુ નજીકથી ખબર છે. એટલે ઓર્ગેનાઇઝ કરે અને પોતે કેટલું ઓર્ગેનાઇઝ કર્યું છે ને એ પોતે બધું કેપ્ચર કરી લે. ચાલો થોડી प्यारी बुआ मेरी है सबसे न्यारी, पापा की जान है सबकी दुलारी. प्यारी बुआ मेरी है सबसे न्यारी, पापा की जान है सबकी दुलारी. दिन वो त्योहारों के करते हैं वो हंसी, घर की वो रौनक है खुशियाँ सारी. प्यारी बुआ मेरी है सबसे न्यारी, पापा की जान है सबकी दुलारी. दादा को दादी को वो जान से प्यारी, मम्मी और पापा की है उससे यारी. दादा को दादी को वो जान से प्यारी, मम्मी और पापा की है उससे यारी. बुआ तो चांदनी है, इस घर की रोशनी है, बच्चों की
आंखों का सितारा है बुआ तो बुआ जब आती है मस्ती छाती है बुआ के आने से हो पूरा परिवार प्यारी बुआ मेरी है सबसे न्यारी पापा की जान है सबकी दुलारी આપણા ગુજરાતી જ્યાં પણ હોય ને ત્યાં ગરબા ચાલુ થઈ જ જાય ભાઈ. આપણા ગુજરાતી જ્યાં હોય ને ત્યાં ગરબા ચાલુ થઈ જ જાય. હલો ભાઈ, ગરબા ચાલુ થઈ જાય. ચલો પધારો, ગરબા આપણે પછીથી રમશું પ્રસંગની અંદર. પ્રસંગ થઈ ગયા પછી ગરબાનો કાર્યક્રમ અહીંયા જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે અંતિમ એક જ વ્યક્તિને હું બોલાવીશ ફક્ત, જે સંઘની અંદર આ પરિવાર આખો ફલ્યો ફૂલ્યો છે, જે સંઘની અંદર પોતે કાર્ય કર્યું છે, જે પરમાત્માને પોતે હૃદય બેસાડ્યા છે, અને જે ટીમ સાથે કોઈ પણ કામ એકલા હાથે થતું નથી. કદાચ સજેશન પ્રોપર આવી જાય પણ પ્રોજેક્શન પ્રોપર ન થાય તો પણ ન ચાલે. તો એવી આખી ટીમ વતી, એટલે શ્રી દાદર કચ્છી જૈન સંઘ દાદર પૂર્વ વતી હું ભાવનાબેનને વિનંતી કરીશ. બીજા કોઈ પણને હાથ જોડીને વિનંતી છે, આપ સ્ટેજ ઉપર પછીથી પધારજો. હજી છેલ્લી જ્યારે માતા પિતાને વધાવવાનો સમય આવશે એ ભાવગળીની અંદર આપણને જવાનું બાકી છે. ભાવનાબેન ઝડપથી 2 મિનિટ ફક્ત આપને આપીશું. ભાવનાબેન ઝડપથી સ્ટેજ ઉપર પધારજો. શ્રી સંઘનું કામ છે એટલે સંઘ વતી એમનું ઋણ સ્વીકાર આપણે આજે અહીંથી રજૂ કરીએ છીએ. પધારો ભાવનાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ વિરલભાઈ તમારો. અને તમારો પ્રોગ્રામ સક્સેસ થયાની જે જો કોઈ હોય નિશાની તો હજુ કોઈ ઉઠ્યું નથી અહીંથી. એટલે ખરેખર આજનો પ્રોગ્રામ ખરેખર ખૂબ જ સુંદર રહ્યો. અને હું એટલું જ કહીશ કે નાંગલપુર અને નેવાવાસનું નવલું નજરાણું એટલે આ નવ દંપતી કહેવાય અત્યારે આપણા માટે. તો અખંડ સૌભાગ્ય નલિનીબેન અને ધીરજભાઈને માટે બધા ખૂબ જ બોલી ગયા અને ખૂબ જ કહી ગયા. મારે ફક્ત દાદર સંઘ માટેનું કહેવું છે. ખરેખર અમારા દાદર સંઘના પાયાના પથ્થર છે એમ કહીએ તો પણ ચાલે. અને 30 વર્ષથી ધીરજભાઈ જે કાર્ય કરી રહ્યા છે ને એ ફક્ત ધીરજભાઈ નથી કરી રહ્યા પણ પડદે કે પીછે નલિનીબેને. અમે જ્યારે મિટિંગ કરીએ ને વિરલભાઈને પછી નીચે ઉતરીએ ને તો હું થોડીક અગેન્સ્ટમાં આવું ધીરજભાઈને. કારણ કે જે સ્ત્રી તરીકે આપણે સોચી શકીએ ને એ ધીરજભાઈ ના સોચી શકે. તો મૂકે ચોંધા કે ના ના હાણે થોડોક અહીં હલાણું ખપે આ ચો મથે પહોંચો કોઈ ખબર પહોંચતી. એટલે ખરેખર ઉપર જાય અને પછી જે મારે કહેવું હોય જે મારે મનાવવું હોય એ જ થાય. એટલે ખરેખર અને નલિનીબેન માટે એટલું હું જરૂર કહીશ કે અમારા નેવાસનું તો નૂર છે પણ નાંગલપુરનું તો ગુરૂર છે. કાપડિયાની આન છે પણ આપણા ભેદા પરિવારની આ શાન છે. એવા નલિનીબેન અને ધીરજભાઈ ખરેખર પોતાનામાં એક આદર્શ કપલ છે. અને ખૂબ ખૂબ એમણે એવા સંસ્કાર જે નલિનીબેનને નાનપણથી માતા કેસરબેનથી જે સંસ્કાર મળ્યા છે ને એ સંસ્કારનો દાખલો અહીંયા સામે બધા ઊભા છે. એટલે ખરેખર એમણે જે ધર્મ કાર્યમાં એમની જે આગવી સૂઝબૂઝ છે ને એ કદાચ કોઈનામાં નહીં હોય. દરેક કળામાં નિપુણ છે. સીવણ કળામાં કહો, રસોઈ કળામાં કહો, વૈયાવચ કળામાં કહો, દરેક. અને આમ ક્યારેક છે ને એમના નામમાં જ ગુણ છે કે નલિનીબેનનો ન ખબર છે તમને શું કહી રહ્યો છે. નકારાત્મક ક્યારેય સોચવું જ નહીં. કંઈ કામ હોય ને અને કંઈક ક્યાંક અમે કહીએ ને વિરલભાઈ કે હાણે થીંદો કે ના અરે કોરો ન થીંદો થે વંદો ચંદા ન કરતું. એટલે એ કહેનારા નકારાત્મક સોચ એમના જીવનમાં છે જ નહીં. અને એટલે લીડરશિપ એટલો મોટો ગુણ છે ને લીડરશિપનો કે આમ આખા પરિવારને એમણે એક તાતણે બાંધીને રાખ્યા છે. અને પોતાનો જ નહીં પણ પોતાના ભત્રીજી જે હમણાં કહીને ગયા તારાચંદભાઈ છેડાના વાઈફ હતા એ તમે કદાચ કોઈ ઓળખતા હો કે ન ઓળખતા હો તેમને પણ એ ભત્રીજી છે પણ એ ક્યારેય એમણે ભત્રીજી નથી માની, દીકરી જ માની છે. એટલે એમ ન કહે કે મારી 2 દીકરીઓ છે. તો એ લીડરશિપમાં પણ એટલા જ છે. અને એટલે નિડરતા ક્યારે એ ઝૂકે જ નહીં. સત્ય હોય તો એ કહીને જ રહે. અમને બધા મૂકે છો ને મણી કે છો ને પૂજા કરાવું છું ના ના કોઈ મળે પૂજા કહીએ કે ન કહીએ પણ એ કહીને રહે કે ના પૂજા કરે જી દર્શન કરે જા દર્શન કરતા હોય એને કહે છે પૂજા કરે જી પોએ ધર્મ મેં यज्ञ જ્ઞાન ગણેજો પાઠશાળા મેં ચેજો પાકે ત્યાં 5 છોકરા નતા માનીએ તો 2 કે કરો ચેજો. પણ એમનો એ મોટો ગુણ છે કે બીજાને કે બધા માની જાય છે. બોલો એટલે ખરેખર. અને ધીરજભાઈ એટલે તો હમણાં કીધું ને કે આવી ધીરજ બધાને મળે પણ આ તો એક નલિનીને જ આવો ધીરજ મળ્યો છે. ખરેખર ખૂબ જ ધીરજભાઈ એટલે ખૂબ જ ધીરજવંતા છે. પણ હું એમને ખાલી એટલું કહીશ કે ધીરજભાઈ એટલે ધીર ગંભીરવાળા અને એટલે એકદમ રક્ષણાત્મક
એટલે આમ અમારા સંઘનો એક પૈસો પણ જવા ન દે અને ક્યાંય ખોટું પણ ન થવા દે અને એકદમ રક્ષણાત્મક રીતે એ કાર્ય કરે, જરા બી આમ એક પૈસાનો પણ આગળ પાછળ ન થવા દે એવા. અને એટલે જબરજસ્ત કુને છે એમનામાં, એટલું જબરજસ્ત કુને છે કે આમ દરેક કહું આમ તમને તો કે આમ મટકા કિંગ કહું તો એમને મટકા કિંગ કહું. અને પાછા ગેમ ચેન્જર હા, આમ મટકા કિંગ નહીં પણ એ શું એ પડીકા કિંગ. અને પાછા ગેમ ચેન્જર એટલે કેવા ખબર છે, અમને ખબર હોય કે ચાતુર્માસ મળશે કે નહીં મળે, પણ આમની પાસે જઈને આખી ગેમ ફરાવી નાખે. અને એમનું એટલું ચાલે કે એ જે કે સાહેબજી તહતી કે આમ તો આપણે ગુરુ ભગવાનને તહતી કરવાનું હોય, અહીંયા ઉલટું છે, ગુરુ શિષ્યને તહતી કે. એટલે ક્યાંક આ માણસમાં કંઈક હશે ત્યારે જ આ સાહેબજી એટલું બધું કરે. એટલે અમને દર વખતે દાદરમાં ચોમાસું અપાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો ફક્ત ને ફક્ત ધીરજભાઈ. એટલે ખરેખર આટલા વર્ષથી અમને અહીંયા ચાતુર્માસ મળી રહ્યા છે. અને આ એક અમારા આધાર સ્તંભ છે. 2 મિનિટનું કીધું હતું પણ કદાચ હું 22 મિનિટ પોલીસને તો પણ ઓછું થશે. ખાતરી હતી વિરલભાઈને કે આ 2 મિનિટમાં આ વ્યક્તિ અહીંથી નીચે નહીં ઉતરે. પણ ખરેખર અમારા દાદર સંઘ માટે આ ખૂબ જ બંનેઓ આ નથી કારોબારીમાં છતાં પણ નલિનીબેન જે સૂઝબૂઝથી અને જે કાર્ય કરી રહ્યા છે, સામાયિક મંડળ જે પૂજા મંડળને બધાને આગળ ધપાવી રહ્યા છે, એ એમની કુને માટે એકવાર ફરીથી જબરજસ્ત તાળીઓ વાગવી જોઈએ. અને આજના કાર્યક્રમ માટે જો બધા કહે છે કે જો સચે હૈ તો ભગવાન હૈ, પણ અહીંયા ધીરજભાઈ અને નલિનીબેન જીજ્ઞા, અમીષા, રાજુલ પુત્રથી પણ વધુ એવી પુત્રવધુ એટલે કે જીજ્ઞા ને જીગરભાઈ માટે એટલું જ કહેશે, ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું, ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું, એ મેરી આંખોं का तारा है તું, ચંદા હૈ તું મેરા સૂરજ હૈ. અને આ પરિવાર એટલું જ કહે છે, चांद और तारे फूल और खुशबू ये तो सारे नजारे हैं, चांद और तारे फूल और खुशबू ये तो सारे नजारे हैं, प्यारे प्यारे माँ बाप मिले ये हम सबकी तकदीर है. हो थैंक यू वेरी मच વિરલભાઈ. જોરદાર. ખરેખર જે મને કહેવાનું હતું, જે મને જે બાંધીને રાખ્યા હતા ને આ પરિવારે, એ ભાવનાબેને બધું ખુલ્લું કરી નાખ્યું. મને બાંધીને રાખ્યા હતા કે તું કંઈ બોલતો નહીં કરીને, અને પોતે બધું બોલી ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમની વાણીમાં એક જ વસ્તુ હું કહીશ કે બધું જ્યાં ધીરજભાઈ ના પાડે ત્યાં નલિનીબેન પાસે એ લોકો જાય. પણ એક વસ્તુ એમને ખબર હતી કે હરેક પુરુષના પાછળ સ્ત્રી હોય ત્યારે પુરુષ પોતે આગળ સક્સેસ હોય છે. ચાલો હવે હું દરેકને વિનંતી કરીશ, દરેકના ભાવોને વિનંતી કરીશ, અને જેટલા પણ લોકો મારી સુધી આવ્યા છે કે ભાઈ મને પણ કંઈક બોલવું છે એમના વિશે, હું એમને સહૃદય વિનંતી કરીશ કે આપ મહેરબાની કરીને અહીં આવવાનો આગ્રહ રાખતા નહીં. આપ જ્યારે પણ આગળ પધારશો ત્યારે ખરેખર આપના ભાવો નલિનીબેન અને ધીરજભાઈ સુધી પહોંચશે. આપણે પ્રસંગને વ્યવસ્થિત રીતે પૂર્ણાહુતિ તરફ લઈ જવું છે. ઘણા લોકો આવ્યા છે, પોતાના ભાવો નલિનીબેન અને ધીરજભાઈને કહેવા માગી રહ્યા છે, પણ હું ખરેખર આપની ભાવનાઓની કદર કરીને આપને વિનંતી કરું છું કે હું અત્યારે આપને માઇક સોંપી શકું એવી પરિસ્થિતિ મારામાં નથી. એટલે મહેરબાની કરી અને વિનંતી કરીશ, અને આપના હૃદયને જો ઠેસ પહોંચી હોય તો મિચ્છામી દુક્કડમ. આખો કપાડિયા પરિવાર આપ આખું વટવૃક્ષ લઈને પધારી રહ્યા છે. ओ फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है.
बेनी बाही कहीं थे दिलूरी लुमड़ी हेठे बेनी बाही कहीं थे फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है भोली भाली जापानी गुड़िया जैसी तू प्यारी प्यारी जादू की गुड़िया जैसी तू डैडी का मम्मी का सबका कहना है 1000 में तेरी बहना है सारी उम्र हमें संग रहना है ला 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 ખૂબ ખૂબ ધન્યવાદ કપાડિયા પરિવાર. આપ હવે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો. ચલો ઝડપથી આવી જાઓ પ્લીઝ. જય જિનેન્દ્ર. હલો. હલો, જય જિનેન્દ્ર સૌને. હું અહીંયા દુર્ગાપુર ગામ વતી, દુર્ગાપુર મહાજન વતી અને દુર્ગાપુર મહિલા મંડળ વતી નલિની આંટી અને ધીરજ અંકલને એમના 50મા લગ્ન જીવનની એનિવર્સરી નિમિત્તે હાર્દિક શુભેચ્છા આપું છું. અને ખાસ અમારે એ કહેવું છે કે અહીંયા અત્રેથી નલિની આંટી અને અંકલ માટે ઘણા બધા ગુણો આપણે જોયા, પણ એક ગુણમાં મતલબ મારા કહેવામાં જરા બી અતિશયોક્તિ નથી કે નલિની આંટી દુર્ગાપુર ગામની દુર્ગા છે. ખાસ કરીને એમણે દુર્ગાપુર મહિલા મંડળની સ્થાપના કરી છે એમના સાથી સભ્યો સાથે. એટલે નલિની આંટીનું નામનું મતલબ છે કે કમળનું તળાવ જે કાદવમાં ખીલે પણ કાદવથી અલિપ્ત રહીને સમગ્ર વાતાવરણને સુગંધિત કરે, ખુશ્બુદાર કરે અને સુંદર બનાવે. તો આપણે બધા નલિની આંટીને એમના ગુણ માટે, એમના ચરિત્ર માટે, એનિવર્સરી માટે શુભકામનાઓ આપીએ અને ખરા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું દાંપત્ય જીવન, એમનું લગ્ન જીવન, એમનો પરિવાર સદાય સુખમય, શાંતિમય રહે. થેન્ક યુ. ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे अरे यारो दोस्ती बड़ी हसीन है ये न हो तो बोलो ये जिंदगी है कोई तो हो यार तुझको तुझसे हो प्यार ચાલો હવે મિત્ર વર્તુળ, ચલો બધા નીચે પધારજો હવે ઝડપથી. કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ મને આગળ લઈ જવું છે અને ભાવધારાની અંદર આગળ વધવું છે. સમય પોતાનું કામ કરી રહ્યું છે એટલે બધા જ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો. 5 જ મિનિટની અંદર બધાને અહીંયાથી છૂટા કરી દેવામાં આવશે. આ અંતિમ ક્ષણો છે અને આ અંતિમ ક્ષણોની અંદર જે ભાવધારા આપણને જોઈએ છે એ ભાવોની અંદર અને માતા પિતાનું ઋણ, માતા પિતાનું ઋણ આપણે કઈ રીતે ચૂકવી શકીએ. ચલો પાછળ બહેનો, ભાવનાબેન બધા બેસી જજો ઝડપથી ઝડપથી. જ્યાં છો ત્યાં 2 મિનિટ માટે ઊભા રહી જાઓ અથવા બેસી જજો મહેરબાની કરીને. ચાલો બોલો શ્રી શીતલનાથ ભગવાન કી. બેસી જાઓ આપ પણ. અને હવે જે પરિવારને વારસો આપ્યો છે
ધીરજભાઈ નલિનીબેન માટે ઘણી ઘણી વાતો આપણે અહીંથી સાંભળી, પણ જે પાછળની પેઢીને જે વારસો આપ્યો છે, પોતાના દીકરી જમાઈ હોય, પોતાની દોહિત્રી હોય, જીગરભાઈ જીજ્ઞાબેન હોય, એમની પોહિત્રી હોય, આ દરેકને વારસો જે આપ્યો છે અને એ વારસા રૂપે, ચલો બેન પ્લીઝ, પ્રસંગની વચ્ચે પ્લીઝ વાતો નહીં. ઈચ્છામી દુકડમ, એક ભાવની અંદર આપણને આપણા માતા પિતાને કઈ રીતે ઋણ સ્વીકાર કરવું જોઈએ, આપણું ઋણ એમનું ઋણ છે જે આપણે કઈ રીતે ચૂકવી શકીએ, એની એકમાત્ર નાનકડી 2 જ મિનિટની વ્યાખ્યા લઈ અને હું વિનંતી કરીશ આખા પરિવારને આપ ઉપર પધારજો અને આપના જે હૃદય છે એ હૃદયને ભીનું કરી અને તમારા માતા પિતાને વધાવજો અને એમને ધન્યવાદ આપજો કે ધન્યવાદ છે તને હે માં, ધન્યવાદ છે તને કે તે અમને જન્મ આપ્યો છે. હે માં, ધન્યવાદ છે તને તે અમને 2 કોળિયા રોટલીના મોઢે ખવડાવ્યા છે. હે માં, ધન્યવાદ છે તને નાની નાની ઉંમરે હાથ પકડીને દેરાસર લઈ ગઈ ને પરમાત્માને અંગૂઠે સ્પર્શ કરાવ્યું છે. હે માં, ધન્યવાદ છે તને ગુરુ પાસે જઈ અને ગુરુ વંદન શીખડાવ્યો છે તે મને. હે માં, ધન્યવાદ છે તને કે ગુરુ ભગવંતના શરણે જઈ અને ગુરુ વૈયાવચની અંદર તટસ્થ બનાવ્યા છે તે મને. એવી ભાવના આજે માતાને રજૂ કરવાની છે. જ્યારે માતાને કોઈક ભાવના આવે, જેમ આપણે કહીએ કે એક પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, પણ સ્ત્રીને એક ડગલું જો આગળ વધવું હોય ને તો એની માટે એક પુરુષ જ કામ આવે છે. શાસ્ત્રમાં એક લિખિત વાક્ય છે કે પુરુષ પ્રધાન દેશ છે, ત્યારે કેમ સ્ત્રીઓને આ નથી? સ્ત્રી ભાવુક હોય પણ પુરુષ તટસ્થ હોય છે કે જ્યારે એ પુરુષને કંઈ પણ તકલીફ આવે પોતે તકલીફ પોતે માથે લઈ અને પોતાના દીકરાઓને કે પોતાની ધર્મપત્નીને પણ ન કહે અને પોતે એ આખો ઢાલ બની અને આખા પરિવાર માટે જો અડગ ઊભો હોય તો એ એકમાત્ર પિતા જ છે. અને ખરેખર આવા માતા પિતાને જે જ્યારે દુનિયા દેખાડવાની વાત આવે, દીકરો એક પગલું ચાલે ને 100 ડગલા, એક પગલું માતા શીખવાડે, 100 ડગલા પિતા શીખવાડે છે. એક ડગલું ચાલતો થાય ને કદાચ એ સમયે પિતા ઓફિસમાં બેઠા હશે ને આમ વિડીયો કાઢીને આપણે પિતાને મોકલીએ. જીગરભાઈ સાચી વાત છે. આજે નાની દીકરી આપણા ઘરે આવે, ઘરે પેતા માતા એનો એક ડગલું ચાલી કરી કરી અને આપણે માતા એક ડગલું જુએ છે, પણ પિતા રાજી એટલા માટે થાય છે કે આગળના 100 ડગલા મને ચલાવવાનું છે. અને ત્યારે જ ખરેખર માતા અને પિતાના ઉપકારો અગણિત ઉપકારો છે. વ્યાખ્યા આગળ નથી કરતો, આના માટે મને 15-20 મિનિટ અડધો કલાકનો સમય આપ્યો હતો, પણ જે પણ ભાવો આજે આપના હૃદયની અંદર છે, જીગરભાઈ તમે મને ગઈકાલ રાત આજે સવાર સુધી ના પાડી હતી, પણ જ્યારે માતા પિતાની વાત આવે ને તો હૃદયના ઉદ્ગારો પોતાના મેળે મોઢેથી નીકળે છે. કેટલી વાતો બાકી રહી ગઈ હશે આપના હૃદયની અંદર. કદાચ અહીંથી ઘરે જશો ને અને માતા પિતાને ગળે લાગશો ને ત્યારે ખરેખર રડવાનું આવશે. માણસને ઇતિહાસ જોઈ અને રડવાનું આવે છે. ભવિષ્ય ખબર નથી, વર્તમાને આપણે શું કરી રહ્યા છીએ એ આપણી જાતને પૂછજો, પણ ઇતિહાસ જોઈ દરેકે દરેક ફક્ત પોતાનું પણ આમ વિચાર કરે ને કે એ સમયે હું કેવો હતો, આમ કોરો કેવો, કે પરિસ્થિતિમાં એવો, કઈ રીતે અગ્યા વધ્યો, કઈ રીતે આ બધી પરિસ્થિતિઓ વાત કરે તો પણ આંખમાંથી પાણી આવી જાય. અને જ્યારે પોતાની આખું જીવન પોતાના દીકરાઓ માટે કુરબાન કરી દેતા હોય છે માતા પિતા, અને એ માતા પિતાને આજે વધાવવાનો સમય તમને પ્રાપ્ત થયો છે. ખરેખર પોતાની જાતને ધન્યવાદ માનજો કે તમારા માતા પિતા 50 વર્ષની લગ્ન જીવનની ગ્રંથિમાં આજે બંધાવવામાં આજે સક્ષમ છે અને હેમ ખેમ તમારી સામે બેઠા છે. આ જીવનની એક યાદગીરી તમારા જીવનમાં પણ જીગરભાઈ રહેશે કે આજે 75 વર્ષની ઉજવણીને આપણે કદાચ મનની અંદર ભાવના કરીએ, પણ
આજે 50 વર્ષે મારા માતા પિતા મારી સાથે છે એનો સૌભાગ્ય ખરેખર હૃદયમાં રાખી અને ઉજાગર કરજો. પધારો આખો પરિવાર, ખૂબ જ ઉછળતા ભાવ સાથે તમે આખો પરિવાર આ બંને માતા પિતાને વધાવજો. પધારો જીગરબેન, રાજુલબેન અને અમીષાબેન, આખો પરિવાર, ભાવેશભાઈ વગેરે બધા જ આપ આગળ પધારજો. વીર તારી હદને જે ઓળંગતા એ વીર માત પિતાના ચરણે વંદના. અશક્ય છે જીનતાની જે કલ્પના એ વીર માત પિતાના ચરણે આખો પરિવાર આગળ આવી જજો. એ વીર માત પિતાના ચરણે વંદના. આખો પરિવાર આગળ આવી જજો. વધારવાનું નથી અત્યારે, આગળ આવી જાઓ ફક્ત. ફોટો નથી કઢાવવાનો આપણને, પણ માતા પિતા સામે એક જ વાત રજૂ કરવાની છે. બધા માતા પિતાના સામે આપણે જોઈએ. ફોટો તો આપણે નીકળ્યા કરશે, પણ માતા પિતાની સામે જોઈને ફક્ત એક જ હૃદયની અંદર ભાવો છે. માત પિતા તને વંદન હજાર, અને તારા શરણે અમારો આ જીવન જે અમે મૂક્યો છે એનો હાથ, તારો હાથ સદાય અમારા માથે રહે એવી ભાવના કરજો. ત્રણેય દીકરાને આખો ફલ્યો ફૂલ્યો પરિવાર છે. એક પણ ડાળી હજી તૂટી નથી, મજબૂત છે. એનું કારણ પણ પરમાત્માની કૃપા છે. માતા પિતાના અનહદ ઉપકારો તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થયા છે. આ તમારું આખું વટવૃક્ષ છે ને, એની મધ્યમાં માતા ને પિતા મુકાયેલા છે. ત્યારે આ આખું વટવૃક્ષ ફલ્યો ને ફૂલ્યો છે. ખાસ લક્ષ્ય રાખજો કે આ માતા પિતાને એટલા હૃદયસ્થ રાખજો. આપ રાખી જ રહ્યા છો, પણ એટલા ઉચ્ચતમ ભાવો સાથે એમની દરેકે દરેક ઈચ્છાને શિરોમાન્ય કરી અને એમની ઈચ્છાને આપણે ઉજાગર કરીએ. એ જ આપણી એક ફરજ હોય. અને આપણી ઉપર જેમણે પોતાની આખું જીવન કુરબાન કર્યું છે એ માગી માગીને શું માંગશે? કદાચ ધર્મની કોઈ ક્રિયા માંગે, કદાચ કોઈ યાત્રા પ્રવાસ માંગે, પણ એક વસ્તુ જીગરભાઈ કે હૃદયની અંદર એવા હોવા જોઈએ કે મારા માતા પિતાની દરેક ઈચ્છાઓ મારા હાથે પૂરી થાય. ને એમની કોઈ ઈચ્છા હોય અને કદાચ કોઈ એવા સારા માર્ગે જવાની કોઈક એવી પરિણતિ ઊભી થાય તો આપ જીવનમાં આપના દીકરાઓને પણ ના નહીં પાડો એવી વિનંતી ને એવો કોલ આ માતા પિતાને તમને આજે આ વધાવતા સમય આપવાનો છે. ચાલો આપણે બતાવીએ. હું વિનંતી કરીશ નલિની બેને ધીરજભાઈ આપ ઊભા થઈ જજો ને, આપ ઊભા થઈ જજો ફક્ત. ધીરજભાઈ હું વિનંતી કરીશ જીગરભાઈને, આપના હૃદયના ભાવો બોલવાના નથી,
પણ ફક્ત માતા પિતાને એકવાર ગળે મળો અને જે એમની છાતીને જ્યારે જન્મતા સમયે તમે જે મહેસૂસ કર્યો છે ને એવી મહેસૂસ કરજો કે આજે મારો કેટલો સૌભાગ્ય છે. પધારો અમીષાબેન અને રાજુલબેન, આ બંને આગળ પધારજો. ખૂબ ખૂબ અનુમોદના છે કે આજના આ પ્રસંગે તમે પોતાના માટે નહીં પણ તમે સકળ આ સભા માટે કાંઈક એમને ધર્મ ક્રિયાની અંદર, ગુરુ ભગવંતના ક્રિયાની અંદર કે ધર્મ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે કે શાસન પ્રત્યે એક નાનકડો દીવડો આ બધાના જીવનમાં પ્રગટ થાય એવા ભાવો રજૂ કર્યા છે. ખરેખર આપણે તાળીઓ સાથે આપને વધાવી. એક વખત એવું નથી લાગતું આપણને કે આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આખા દંપતીને આપવું જોઈએ. કેટલા લોકો હજી મારી પાસે માઇક માંગતા હોય છે. બધાની તાળીઓ સાથે આપણે એમને વધાવી. આખો પરિવાર ફરી એકવાર પધારજો. બધા આખો પરિવાર, આ આખા પરિવાર આજે હવે આપણે એક વસ્તુ કરવાની છે. આપના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવો આખો આ સભામાં જે પણ બેઠા છે આખા પરિવારના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી આ બધા અહીંયા પધાર્યા છે એ દરેકનું આપણે અભિવાદન કરવાનું છે. બે હાથ જોડી આ પધાર્યા છે એટલું પણ આપણે અભિવાદન કરીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ આપને પણ આપીએ. આપણે ખરેખર અમારા આમંત્રણને માન આપી, આપ આમંત્રિત મહેમાનો અહીં પધાર્યા છે. પરિવારજનો, વેવાઈ પરિવારો જે પણ પધાર્યા છે ખરેખર સહૃદય અમે આપના સદાય ઋણી રહીશું. આજના પ્રસંગને ઉપાડવા માટે જે આપની હાજરી અત્યાર સુધી અડીખમ રહી છે એ ખરેખર અમારા માટે એક આભાર વ્યક્ત કરવા જેવું છે. આપ અહીં પધાર્યા છો, સાધાર્મિક ભક્તિનો લાભ અવશ્ય પરિવારને આપજો એવી ખાસ પરિવાર વતી વિનંતી છે. દરેકે દરેક વાપર્યા વગર જતા નહીં એવી ભાવના સાથે આજના પ્રસંગે વિનવીએ છીએ. હર્ષભાઈ, મયંકભાઈ, વિરલભાઈ આ ત્રણેય વતી કાંઈ પણ જીન શાસન વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. બધાથી પહેલું છેલ્લે ખૂબ ખૂબ થેન્ક યુ વિરલભાઈ, કારણ કે ગઈકાલ સુધી તો અમારી બી નૈયા થોડી ડગબગ જ થતી હતી, પણ આજનો કાર્યક્રમ આપણે ખૂબ પ્રભુ ભક્તિમય કર્યો એટલે આપનો ખૂબ ખૂબ આભાર. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અ બિગ હેન્ડ ફોર મુકેશભાઈ, અમારા સ્પેશિયલ કેમેરામેન ફ્રોમ 97 to 2025 and many more years to go. અમારા ઘરના દરેક પ્રસંગને કેમેરામાં ઉતારનાર મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે આપને વારા પરથી આ બાજુથી ઉપર આવીને મળવાનું હશે તો આપ એમને મળી શકો છો. અને ખાસ વાપરીને જવા માટે દરેકને પરિવાર વતી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે અહીંથી આ કાર્યક્રમને આપણે સમાપન કરીએ છીએ. આ પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે
મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જોડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, તારા અંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં, રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો લગ્ની લાગી છે કે અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ. લગ્ની લાગી છે કે અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ. પડે પડ જંખ્યા કરું તને, લગ્ની લાગી છે કે અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ.
ભલે જન મારો પણ ધીરજ હું ના હારો જાય ભલે જન મારો પણ ધીરજ હું ના હારું મરવાની વેળાએ પણ તારું નામ પુકારું મરવાની વેળાએ પણ તારું નામ પુકારું જીવું હું જ્યાં સુધી ત્યાં સુધી સમર્યા કરું તને લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ હળવા હાલે આહૈયાના ધબકારા હળવા હળવા હાલે આહૈયાના ધબકારા ઘડીએ ઘડીએ દિલમાં વાગે તારા ભણકારા ઘડીએ ઘડીએ દિલમાં વાગે તારા ભણકારા અંતરના ગોખમાં કલ્પ્યા કરું તને લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ ઘેલું લાગ્યું મુજને ક્યારે હું તુજને ભેટું ઘેલું લાગ્યું મુझને ક્યારે હું તુझને ભેટું તારા પાવન ખોળે મીઠી નિંદરમાં લેટું તારા પાવન ખોળે મીઠી નિંદરમાં લેટું શ્રમણામાં રોજ હું નિરખ્યા કરું તને લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ કે લગની લાગી છે કે અગ્નિ જાગી છે કે લગની લાગી છે કે અગ્નિ જાગી છે તારા મિલનની પ્રભુ જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે
જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે, જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. હો આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. હરખાવે પુંડરીક સ્વામી જેની આંખમાં આંખ મિલાવે. શત્રુંજય નદીના પાણી આ પાણી લઈ આવે ને સંગ તને નવરાવે. હો એના ઉપર છાયા કરવા રાયણ ડાળી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે તે આંખ રૂપાળી છે, જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. છે જાજા હા જાજા સાંભળનારા એક ઋષભ મહારાજા. કોઈ વાતો કરતું ગાતું છલકાતું, કોઈ મારા જેવું આંસુમાં અટવાતું. સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે તે આંખ રૂપાળી છે, જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. શ્વાસ લઈને બેઠા હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા. તુજ દ્વાર બજે શહેનાઈ શહેનાઈ, મારા હૈયાની ઋષભ સંગ સગાઈ. ઋષભ કથા તો ઉદય રતનને વહાલી વહાલી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે તે આંખ રૂપાળી છે, જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. હો આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી
ઝાંકી કાઢી છે ને આંખ રૂપાળી છે.